ભરૂચ શહેરમાં હોળી ધૂળેટી પર્વની આનંદમય ઉજવણી વચ્ચે પણ માનવ સેવાનો દીપ પ્રગટાવતી ગુજરાત 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા તહેવારની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. રંગોત્સવની ખુશીઓ વચ્ચે સેવા, સતર્કતા અને સમર્પણના સંકલ્પો સાથે 108ની ટીમે તહેવારને અર્થપૂર્ણ બનાવ્યો હતો. આ પ્રસંગે EMI જીતેન્દ્ર ત્રિપાઠી, હનીફ બલુચી તેમજ 108 એમ્બ્યુલન્સના અન્ય સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા. તમામ કર્મચારીઓ પરસ્પર રંગો સાથે હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી સાથે તહેવાર દરમિયાન પણ જનસેવા માટે સજ્જ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તહેવારનો સાચો અર્થ માનવતા અને એકતા છે અને 108ની ટીમે આ ભાવનાને જીવંત રાખી અનોખો સંદેશ આપ્યો હતો. ભરૂચ જિલ્લામાં હાલમાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં અંદાજે 130 જેટલા પ્રશિક્ષિત અને પ્રતિબદ્ધ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. હોળી ધૂળેટી જેવા મોટા તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તે માટે તમામ સ્ટાફને ખડે પગે તૈનાત રાખવામાં આવ્યા છે. અકસ્માત, આરોગ્ય સંબંધિત તકલીફ, આગની ઘટના કે અન્ય કોઈ પણ આપત્તિ સમયે નાગરિકોને તાત્કાલિક 108 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન આનંદ અને ઉત્સાહ વચ્ચે ક્યારેક બેદરકારીના બનાવો બનતા હોય છે, તેવા સમયે 108ની ટીમ ઝડપી પ્રતિસાદ આપી જીવ બચાવવાની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 108ની સેવાઓ સતત અને અસરકારક રીતે ઉપલબ્ધ રહે તે માટે કંટ્રોલ રૂમથી લઈ મેદાન પરની ટીમ સુધી તમામ વ્યવસ્થા સુચારુ રાખવામાં આવે છે. 108 ઇમરજન્સી સર્વિસ માત્ર એક સેવા નથી, પરંતુ લોકો માટે વિશ્વાસ અને સુરક્ષાનો આધાર છે. દિવસ હોય કે રાત, વરસાદ હોય કે તહેવાર, 108ની ટીમ હંમેશા જનસેવામાં તત્પર રહે છે. હોળી ધૂળેટીના પર્વ દરમિયાન પણ સેવા પ્રથમના મંત્ર સાથે ટીમ દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. સેવા, સતર્કતા અને સમર્પણના સૂત્ર સાથે 108ની ટીમ ભરૂચ જિલ્લામાં જનસેવામાં અડગ રહી છે અને આવનારા સમયમાં પણ આવી જ નિષ્ઠાથી લોકોની સેવા કરતી રહેશે.